જાજા ભાઈઓ અને ભાઈઓ ભેગા થઈ 500 ભાઈઓનું કુટુંબ અને ભાઈઓ ભેગા થઈને કહેશે હે ભાઈ આપણે દેવીની મહેમાન ગતિ કરાવી છે દેવીને મુઠ્ઠી કણુકો દેવો જોઈએ તો કે આપણે ભૂવો નથી તો ભૂવો બનાવવો જોઈએ તારે 500 ભાઈઓ ભેગા થઈ જગ્યાની માલપા ભૂવો નિમમાં બેસે 5-25 નાતીલા ભાઈઓ સોનાની થાળી રૂપાની કંકાવટી લઈ દેવી આટો મારે સો ભાઈઓના કુટુંબ માયા તો મને મરીના મિત્રો 500 ભાઈઓનું કુટુંબ જેની પાસે માયાનો થાક જેની પાસે વ્યવહારનો થાક પણ દિવ્ય આમ સભાની માલપા આંટો મારી એક જાપે અજીડા નામનો વ્યક્તિ ગામની માલપા દાંતણ નાખીને ખાવા વાળો માણા અને એની પાસે જઈ દેવી મારી માં હગત મેલડી વિરી હે મારા અજીડા હાલ તને મારા ભુવા પણ દેવી છે અરે મારી તું ગાંડી બની મને ગરીબ ને આ કેટલા મારા 500 ભાઈઓ તને હારો લાગે ને ભૂવો બનાય હું તો એક પગે લાગવા વાળો માણસ છું એક રાત માણસ છું હું તો એક મારી ભીખ માંગીને ખાય અને જાપે હોવા વાળો માણા મારે હારું જોવું નથી પહેરવા વસ્ત્ર નથી હે મારા બાપની દેવી કે ના બાપ જગ્યાની માલિકા ભૂવા પણ દઉં તો અજીડા તને દઉં બાકી બીજાનો મને ભૂજકો નથી કે મારી આમ મારા ભાઈઓ તો જો આમાંથી ગમે એને ભૂવો કે ના ભૂવો બનાવવું તો તને અને મહેમાન ગતિ કરું તો તારા તેથી અજીડો આવીને કહેશે ભાઈ આ દેવી શું કહેશે ભાઈ કે ભાઈ આ તો ધર્મ છે તને દેવી ભૂવો બનાવતી હોય અને દેવી અમારો ગરીબનો કણુકો ખાતી હોય તો અમે તારી વાંહે રહીશું તું અમારો ભૂવો કે ભાઈ તમે જોજો મને વિશ્વાસી છેતરશો નહીં કાલ તમે બદલી જશો હો ભાઈ ભાઈ કે ના ભાઈ દેવી તો ભૂવો બનાવતી હોય તું અમારો ભૂવો ને અમે તારી વસ્તુ કે ઉભા રહ્યો મને દેવી આની વાત કરી ગઈ મળી જોજે હો આ મારી કાયા આભડાવી અને તું શેઠી કહી જાય આવડા મારા ભાઈઓ રહ્યા ને એ કાલ મને જગ્યા હેઠો ધકાવીને ઉતારશે એટલે રવા મને રવા દે આ બીજાને ગમે ને ભૂવો ના ભૂવો તને તારી મારી બેની ઓળખ થઈ જયાની માલપા મારી રાજ અજીડા ને ભુવા પણ આપી
અજીડા ને ભૂવો બનાયો દેવી આમ દીકરી વિરમ ગામના માજન ને ખબર પડે મારી ના વિરમ ગામના માજન ને ખબર પડે વિરમ ગામના માજન ના વાણિયા વિરમ ગામના રાજા દેતરોજા હાખના વિરમ દેશી દરબાર પાસે જઈને વરે બાપુ આપણા ગામના પાદરજી કુબા ઝૂંપડા રહ્યા વાઘરીના એ માતાજીના નિવજ કરે છે બલી દે અહીંયા તો માજન છે અમે વાણિયા છે અમે હોવી ત્યાં લગી બલી ન દેવા અને તમારે એને બલી દેવા દેવી હોય તો અમે વિરમ ગામ મૂકીને વ્યા જશે તારે રાજાને વિચાર થયો કે કદાચ ગામ મૂકીને વાણિયા વ્યા જશે તો મારું ગામ ઉજળ થઈ જાય કે જાઓ એ વાઘરીને બોલાવો સિપાહી ને મોકલે છે ભાઈ તમને રાજા રાજની માલિકા બોલાવો કેમ ભાઈ કે તમે નિવજ કરવાના છો જનાવરની બલી દેવાના છો લ્યો હારી જાય અજીડો અજીડો દેવી પાસે દોડીને જો કામ મળી હજી તો કાંઈ કર્યું નથી ત્યાં માથે રાવા તે ઉભા કર્યા આ ગામમાં તું માંગી ખાતો તે તને સારું ન લાગ્યું આ મને ગામ મુકાવું હતું આ હાટું તે ભૂવો બનાવ્યો કે અજીડા બટા જાતો ખરો જા જા મારા અજીડા જાન રાજની માલપા તારી ભેળી આવું વિરમ ગામની કંસારીની માલપા અજીડા ભેળી આવી ઉભી રહી એકોર વાણિયા માજન ઉભું છે એકોર અજીડો અજીડાના ભાઈ ઉભા છે રાજા ગાદી માથે આવી અને કહેશે કે ભાઈ તમે આટલા બધા કેમ પાદર ભેગા થયા છો હે બાપુ મારી માતાજીના નિવજ કરવા કે તારી માતાજીના નિવજમાં શું થાય કે મારી માતાજી તો બોકડા ખાય બાપુ કે વાણિયાનો મારી પાસે વાણિયાની ફરિયાદ આવી મીઠા નિવજ કરો બોકડાની બલી નો આપો કે મીઠા નિવજ અમારી દેવી ખાશે નહીં ખાય કે નહીં ખાય તો કે જો તારી દેવી બોકડા ખાતી હોય બોકડાને નિવજ જમતી હોય તારી દેવી તો આપણા વિરમ ગામના શોકની માલપા એક હાથીઓ પાણો છે હાથીઓ પાણો હાલવો જોઈએ તો તારી દેવી બોકડા ખાય બાકી તારી દેવી મીઠા નિવજ હોતે ને ખાય હો અજીડો કે કોઈ વાંધો નહીં બાપુ મારી માતાજીને પૂછી અને તમને હું હમાસા આપીશ તેથી ભાઈઓ ભેગા થઈ અને જગ્યાની માલપા જાય અને દેવીને પૂછ્યું કે એ મળે તું કહેશ મારા વસ્તીનો કણુકો ખાવો છે જાજા ટાઈમથી તું દેવી હાબદી થઈ અને આ વિરમ ગામના દેતરોજા હાંકના દરબારે અત્યારે લાગ માંડ્યું આ લાગ કોણ સુગો કે બેટા એ હું સુગવીશ કે મને હાથીઓ પાણો કે હાથીઓ પાણો હું હકવીશ અજીડા મેં ભૂવા પણ તને દીધી હાસી જુગ જાય જુગનો પાયો જાય અને મારા હાજીડા માંડીને બીજું માંડું બોલીને બીજું બોલું આ વિરમ ગામની જગ્યાની માલપા મારી જગતીત્રી હું દેવ્યું મારી નિવાણોની દેવી મારો ઢાકણે પડાવો કરે વાલા આમ દેવી બોલી જે નાતીલા એ ટાઈમની માલપા નાતીલા હાસા નાતીલા હતા આવ નકરા પ્રસાદ લેવા વાળા નતા હાસા દેવી આરે બે વાતો કરવી હોય તો એ ટાઈમની માલપા નાતીલા કરતા તારે પ્રસાદ લેવા વાળા નાતીલા હતા કે આપણે જય માતાજી ભાઈ આપણે કઈ રહેવું નથી એટલે હાસા નાતીલા હતા બરોબર દેવી બોલીશ બોલીને બીજું દેવી નહીં બોલે પાંચ બજી નાતીલા ભાઈઓનો જખમ મેળો અજીડો દેવીને કેસે જોજે મારી દેવી મળે તું જગ્યામાં લઈ જતી હો
અને મને અજીડાને તો વિશ્વાસી હું અજીડો નિરાધાર, પણ મને અજીડાને કે આ મારી વસ્તીને છેતરવા ઊભી થાય. અરે મારા અજીડા, એક દી સતની સરી ધર્મની ઢાકણી, મારા વ્યવહારિયાનો વ્યવહાર તને આપ્યો હાસો, એ ખોટો થવા દઉં અને માંડીને બીજું બોલું, બોલીને બીજું બોલું. તેથી મારું ભગતડી મારી તેની દેવી મેળવીનું માંડેલું મથ્યા છે કે મારી ભલે મને અજીડાને મડાને વીજળીની ભે નથી મળે, જે મારા અજીડા ઉપર ખાવું, પણ આ વિશ્વાસી મારી ન્યાય છે. તને ઓળખીને આવીશ, આને ન છેતરવા થશે. અને તેથી વિરમ ગામના રાજાએ એવું કીધું કે માજનને કહેશે કે ભાઈ એની માતાજી જો જમતી હોય તો એને જમાડવા દો, પણ હું ભરી બંદૂકનો પેરો વાઘરી વાળા પર તો મૂકું છું. જો હાથીઓ પાણો ન આવે તો આમાંથી એક વાઘરીને જીવતું નથી જવા દે. આવો પ્રેશર આવ્યો એટલે નાથી લાગે આપણે પ્રસાદ લેવી નથી ભાઈ. અહીંયા તો ભાઈ કે નવેટિયાન હોય તો મારી નાખશે ભાઈ, અહીંયા રવાય નહીં હો. હા એટલે નીકળો કે તમારી જીવી. હા રાત ભાગી જઈ મધરી રાતની વેળા થઈ, પાંખોના તાર માંડી વિરમ ગામની જગતી બરી ઉતરી પડી. આ બરી ઉગતની દેવી મારી માં હગતડી પાંખોના તાર માંડી અને વિરમ ગામની જગતી બરી ઉતરી પડ્યો. મધરી રાતે ચાર નવાલા લઈ વસ્તીનો ગરીબાઈનો કણુકો ખાય અને કહેશે ખમા મારી નાત, કાલ દી ઉગે હાથીઓ પાણો હાંકવી આ મારા 5 નાતીલા રિયા એને સીમાડા લગી મૂકવા ન જાવ ને, તેથી મારા ગરીબ અજીડાના ભાગલે દેવી બોલું છું. હો મારી નાય મિત્રો. હવાલો પોર થયો, આયા તો ભરી બંદૂક નો પેરો એક ને હલવા નો દો. દેવી કાબરા સંદરવા છોડી હાથમાં છત્રી સરી લઈ અને ગંદરભૂ મસાણ ખેડવા હાલી નીકળી. કાબરા સંદરવા છોડી અને બકતરિયા બાતા ભીડી હાથમાં સતની શ્રી લઈ અને મારી નાદ રંગરાગ કરી જાય છે, ડાકલા વગાડે જાય છે. વાય ભરી બંદૂક નો પેરો વાય હાલ્યા આવે સિપાઈ. વિરમ ગામના શોકની માલપા હાથિયા પાણા પાસે અજીડો આવ્યું ઉભો રહ્યો. દેવીને યાદ કરે જોજે આવું, જોજે મારી દેવી એ મારી ગરીબની દેવી બડાય મને છેતરીશ નહીં હો. હગત મેલડીના નામ લઈ અને વિરમ ગામના શોકની માલપા સાસર લઈ અજીડો ઉભો થઈ હાથિયા પાણા ઉપર ઝાડના દાણા ઉડાડે છો. હાથિયા પાણા ઉપર ઝાડના એટલે હાથીઓ પાણો હાપ અજીડા ને કહેશે કે મારા અજીડા બેહી જા હાથીયા પાણા ઉપર હાલ દુધિયા તળાવે લઈ જાઓ. અને દુધિયા તળાવે હાથીયા પાણા ને લઈ જઈ નવરાઈ હતો નાના પાસો નો લાવું
તો તમારા હાજડા પાસે ખાધેલું ખોટું થઈ જાય. જાઓ મારી નાય હાથિયા ભાણાને દુધિયા તળાવમાં નવરાવી હતો નાનના મેલી. વિરમ ગામના રાજા તો તલીલ થઈ ગયા. ઓહો આની પાસે દેવી ધર્મ. વાણિયાને કે ભાઈ તમારે રહેવું નગર તમતાર વિરમ ગામ મૂકીને જઈએ કહો છો, બાકી અજીડો નહીં જાય. અવશ્ય કોણાનું હરલ અજીડાના જગ્યાની માલપા મઢે બે હાડીને અજીડાના હાથમાં હરલ નાખી. એ મારી જેવા ભાઈઓ રાજાને વિયા જવા દઈ અને અજીડાને કહેશે કે અજીડા આ હરલમાં બધાનો ભાગ હોવો જોઈએ. કે ભાઈ આ તમે કોઈ નથી આપ્યું, આ તો રાજા નહીં. અજીડા એમ તારી વાય રહ્યા છે, તું અમારો ભૂવો છો, આ હરલમાં ભાગ તો અમારો હોવો જોઈએ. કે રવા દો બાપના દીકરાઓ, બાગલા પાડો માં, બાગલા પાડો માં મારા બાપના દીકરા બાગલા. કે ના ભાઈ કેનારા કહી રહ્યા, ભાગ તો દેવો જ જોઈએ. અજીડાને કેસે તારે ભાગ નો દેવો હોય તો તું અમારો ભૂવો નહીં, અમે તારી વસ્તી નહીં ઉતરી જગ્યાએ તો થઈ રહ્યું કે ભાઈ જો ભાગ નો દેવો હોય તો તું અમારો ભૂવો નહીં, અમે તારી વસ્તી નહીં. એમ નોખા ભૂવા થાય. તારા એકના બાપની દેવી અમારા બાપની છે, અમે દોડશું. હરલની લાલ છે, બીજા ભૂવા થઈ પડ્યા. હા અને અજીડાને કે હાલ નીકળ. ધક્કો મારી દેવીની મઢની ઓસરી હતી એની હેઠો અજીડાને નાખી દીધો. કહો નીકળ. બીજા ધક્કો મારી હેઠો નાખી દીધો અજીડા. મિત્રો અજીડો હાથ જોડે બાપ, હે ભાઈ આ હરલ લઈ લ્યો, મને જગ્યા હેઠો ઉતાર. મારી દેવીએ મને વ્યવહાર આપ્યો, અમારો અવતાર પાર ઉતરી જવા દો. હું અજીડા ધરતી ઢગ થઈ જાઉં પછી તમે ભૂવા થાજો, ફડિયાર થાજો, પણ અત્યારે કે ના ભાઈ આજથી તું મારો ભૂવો નહીં, મેં તારી વસ્તી નહીં. સાપે પડ્યો તો તારી વાયે કોઈ નતું, એમે વાયે રિયા તાર તને દેવીએ ભૂવા પણ આપી છે. અજીડા થોડા કે તું સાપે હોતું અને ગામની માલમાં ભીખ માંગીને ખાતો તો તારી પાસે કોઈ વસ્તી હતી કે ના ભાઈ એમે વાયે રિયા તાર તને દેવીએ ભૂવા પણ આપી. અમારા પુણ્ય નીકળે ઉતરે હાલ, એમ નોખા ભૂવા થાય. અજીડો હાથ જોડી ભાઈઓને કહેશે દેવી માટે તું કહેતી આખણ જુગનો વ્યવહાર આપું છું. આમ જો આ રાવા જાગ્યા કે બેટા રાવાનો લાગ પૂરા થવા દઉં તો ભલે થતા કે ભાઈ મારા અજીડાને અત્યારે શું અમે આ જગ્યાની માલ પર નથી પેરી આ જગ્યાની માલ પાથી વ્યૂ ગામ છે. ભગવો ભેગ પેરી હાલી નીકળ્યો મને નાચરી. જગ્યાને નમન કરે, ભાઈઓને નમન કરે, ગામને નમન કરી. દેવીને કેસે તારે ને મારે હવે દાદા રામ રામ. હવે હું અજીડો તને મોઢું નહીં દેખાડું. દેવી તે મને છેતરો કોઈ વાત પણ તારે મારે દાદા રામ. હવે આ જગ્યાની માલિકો અજીડો ફાંસો નહીં. વિરમ ગામની જગ્યા મેલી અજીડો હાલી નીકળ્યો. હાલતા 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 જુનાગઢની ગુફામાં આવ્યો.
ભગવો ભેગ પહેર્યો, હાથમાં ચીપ્યો અને ના જઈ કોઈ ગુરુ મહારાજ ને ગુરુ ધારણા કરી અને એનો શિષ્ય બની અને એની સેવા કરે છે. એક દી, બે દી, મહિનો, 100 મહિના. આને તો ભક્તિ લાગી ગઈ. અહીંયા ભાઈઓ ભેગા થયા. 5 પછી ભેગા થઈને કહેશે કે સમજો ભૂવા તો થવું જ છે અને અજીડા છે હાથીઓ પાણો હાલે, આપણે કેમ નો હાલે? હાથીઓ હંકવો. 5 પછી ભેગા થયા. જે મોટો કરે કારવે 5 જણાની માલિપા બોલી કે એવો થોડોક આમ માથા ભારે માણા હતા. એ કે આજથી હું ભૂવો રહ્યો વસ્તી મારી ભાઈ. રાજાને ખબર પડી કે અજીડો દેવી આપતી 32 જાતના ભોજનનો થાળ લઈ અને રજવાડામાંથી પોતે વિરમદે રાજા ધેત્રોજા આંખના દરબાર આવે છે. આવીને માને નમન કરે કે ભાઈ અજીડો બાપુ એ તો કે ખોટો હતો. હે બાબુ એ તો ખોટો હતો. તમે હવાશર હોનાનું હરલ પહેરાવ્યું એટલે ક્યાં ગયો અમને પૂછવાય રહ્યો નથી. એ તો ખૂટેલ હતો. રાજાને વાતો કરે પણ રાજા જેમ નાગણી ફરે ને હામી એમ રીતે ફરી ગયો. કાં તો મારા અજીડા ને તમે તગડ્યો, કાં તો મારા અજીડા ને તમે મારી નાખ્યો. મારો હાસો હીરો કસરામાં ખોવાઈ જો, મારો અજીડો બીયો જો. અમે આ દુનિયાની માલપા જીવામાં નથી જમેરા. 32 જાતના ભોજન ઈ કે આમને ખાવા નથી દેવા, લઈ લ્યો પાછા. બાપુ માતાજીના નિવેદ અમે કરવી છે. તમને ખબર તો છે ને અજીડો નથી હો, એટલે હાથિયા પાણાની. હાથિયો પાણો હકવો જશો નગર નેતરના હોટા ફાટી જાય છે. અને વિરમગામની જેલની માલિકા તમારે બધાયને જ આવવું જોશે. દેવી મારી નાત ને જવાબ દે નહીં. વિરમગામના રાજા કહે છે તમે માતાજીનો નિવેદ કરો, એની ના નથી. કાલ દીવ ઉગે એટલે હાથીઓ પાણો કબજો. ઓહો બાપુ હાથીઓ પાણો ચેમ નો હાથ? અમે તો દેવી વાળા છે. પરાયણે હો વગર ટીકટે સડી જાઓ બાપુ. વગર ટીકટે સડીને ઉતારે હો નીકળો. હા મિત્રો મદરી રાતે દેવીના જનાવર લાયા, હાલ્યા નો હાલ્યા પી જાઓ ભાઈ. રાવા મૂકે નાતીલાનો ધરો પૈસા વાળે પાલટી જાજી પરચાય. નાતીલા આવે એકદમ ખબર પડે કે હાથીઓ પાણો હાલે છે, જગ્યાની માલ પર દેવી છે. પણ એમ ખબર નથી કે અજીડો વિયો છે બીજો નવો ભૂવો છે. સડ્યા નોબડા નાતીલાઓ ઠઠ વાગે સવારના પોરમાં પરંગણે નીકળ્યા ને બરી બંદૂક નો પહેરો. વિરમગામના રાજાને ખબર હતી કે આમાંથી એકેય નો નીકળવો જોઈએ. આ ફેર વચના આવ્યા હોતે
વાસુડી માથા ભીડી મારી નાદ રંગ રાગ કરે જાય ડાકલા વગાડે જાય વિરમ ગામ ના શોક માં આવી વારિયા પોતે રાજા ઉભા હુઆએ સાસર લઈ જાડના દાણા હાથિયા પાણા ઉપર ઉડાડ્યો હતો એની કરતા જમીનમાં હવા ગજ અંદર ઉતરી ગયો લ્યો હકવો લ્યો નાદીલા હામા હામે જોવા મને ખબર નહીં ના આવવા કે આમાંથી એક વાઘરી નો થવો બધાને વિરમગામની જેલમાં ગાલો જેથી અજીડો આવે તેથી છોડવાલા ઓલો નાદીલા જે પરસાદ લેવા વાળા હતા એ હલવાણા હવે શું હવે ક્યાં વિરમગામની જેલ મામા કડમાં તોડે જગ્યાની માલપા જાળિયા સડી જા પણ અજીડાનું 12 વરાનું તપ પાકી જુ સપને જઈ હાલ મન અજીડા હાલ લે મન અજી કોણ મળે ભગત રે હાલ બસ્તીને તો જેલ પડે નાચની જેલ પડે પણ મારા જે મારા આભૂષણ રહ્યા ને મારો શણગાર એ મારા આભૂષણ હોતે ને જેલની મારી પાસે હાલ મારો બસ કોઈ જેલ હાલ એને નો છોડો વાય મને તો છોડો વાય હાલ રવા દે મારી દેવી મને અજીડા ને તે શેતરો મને અજીડા ને તે શેતરો આ તો દેવી છે બાપા મારી ગરીબની દેવી મારો ગરીબ નો અજીડો જુનાગઢની ગુફામાં માથાની વેણ્યું બનાય જેલી હુબડા જેવી દાઢી થઈ જેલી ક્યાં જાઉં કોનો યાદ અજીડો પોતાના ગુરુ મહારાજ ને કે હાલો બાપુ આપણી આ જોગીની જમાત હાલો ને વિરમગામ લગી જી આવી કેમ એ બાપુ ભિક્ષા લેતા આવશું ને હાલ્યા આવશું વિરમગામ લગી જાવું છે અને જુનાગઢની ગુફામાંથી જ્યારે જોગીની જમાત ઉપડી વિરમગામના પાદરે આવી પડાવ નાખ્યો અજીડો કેસે બાપુ ગામની માલપા તો ભિક્ષા લઈ આવું કોઈ વાંધો ન બેટા જા અજીડો ભગવો ભેગ પહેરેલો હાથમાં જીવ્યો હુબડા જેવી દાઢી ખાપ 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 હાલ્યો આવે હાલતા નીકળ્યા દેવીનો દુવાર જોઈ કહો વસતી ના કર મે તને જાળિયા સડ્યા વસતી ના કર મે અંધાર પછડો જો મેરી દેવી અંધાર પછડો ઓઢી હુઈ મિત્રો પાદર જે પાણી આવ્યું દીકરીઓ પાણી ભરતી એને પૂછ્યું હે બેન આયા બધા વાઘરી હતા કઈ અરે બાપુ એનું નામ લ્યો માં કેમ બે કે આ ગામની માલપા અજીડા નામનો એક વ્યક્તિ હતો એ ભૂવો હતો એ આ લોકોએ ગમે ના મારીને એને તગડી મૂક્યો છે અને ઈવડા નવા ભૂવા થઈને માતાજીનો માંડવો કરવા ગયા હાથીઓ પાણો હકવવા ગયા પણ હાથીઓ પાણો હતો એ નહીં કરતા જમીનમાં હવા ગજ અંદર ગીરી ગયો એટલે વિરમગામના રાજાએ
વિરમ ગામની જેલની માલિકા પૂર્યા છે. વિરમ ગામના રજવાડાની માલપાએ જીડો જાય. રાજા વિરમ દે દરોજા હાકના દરબારની ગાદીએ જઈ ભોરે નમન કરે, રાજાને સલામ કરે. બાપુ કેમ પધાર્યા? કે કોઈ લેવા વસ્તુ નથી આવ્યો બાપુ. તો તમને એક વાત મારે કહેવી કે આ ગામને પાદરજી વાઘરી હતા, એને તમે શું કામ બાપુ તમે જેલની માલિકા પૂર્યા? હે ભાઈ ગુરુ મહારાજ, એનું તમે પૂછો માં. એને તો કઈ ઓળખ્યો નતો કે જીડો છે. કે ગુરુ મહારાજ, અજીડા નામનો એક વ્યક્તિ હતો વાઘરીની માલિકા. હાથિયા પાણા ઉપર ઝાડના દાણા ઉડાડતો, પથ્થરની માલિકા પ્રાણ પૂરવી અને અજીડો અને અજીડાની દેવી હાથીઓ પાણો હકવતો. એટલે આવડા લોકોએ ગમે ના અજીડાને મારી નાખ્યો, ગમે ના તગડી મૂક્યો અને નોખા ભૂવા થઈ અને બકરાની બલીની મહેમાન ગતિ કરી ગયા. આવડા મહેફિલ કરી ગઈ. હાથીઓ પાણો હાલ્યો નહીં. જેથી અજીડો આવે ને તેથી આવડા લોકોને છોડવાના છે બાપુ. હાથીઓ પાણો અમે ગુરુ મહારાજ મારા ગુરુ હકવી દે તો આવડા લોકોને તમે છોડી દઈશું? કે હા, હાથીઓ પાણો હકવી દો તો આવડા બધાને છોડી મૂકો, પણ અજીડા સિવાય નહીં. બાપુ એની કરતા મારા ગુરુ મહારાજ હજારો વર્ષ તપ કરે છે અને હકવી દેશે. કે બોલાવો. ગુરુ મહારાજ ને રાજની માલિકા બોલાવવાની વાત કરે છે. અજીડો જાય છે ગુરુ મહારાજ પણ. બાપુ આ ગામની માલિકાથી કેટલાય વાઘરી લોકોને જેલની માલિકા પૂર્યા છે અને તમે હજારો વર્ષથી તપ કરો છો તો એક હાથિયા નામનો પથ્થર પડ્યો છે, એ તમારી નહીં હાલે? અરે અજીડા, પથ્થર થોડા ચાલે? કેમ બાપુ નો ચાલે? હજારો વર્ષથી તમે તપ કરો છો, કેમ નો હાલે? હાલે. અરે અજીડા, એટલું બધું એમે તપ નથી કર્યું. અરે બાપુ, હાથીઓ પાણો હાલે. ઠીક ને ઠેકાણે રિયા હોય તો મરી ના. ઠીક ને ઠેકાણે રિયા હોય બાપના કાયદામાં, રિયા હોય દેવીના કાયદામાં, રિયા હોય વ્યવહારના કાયદામાં, રિયા હોય હાથિયા પથ્થર કીમનો હાલે મારા ધણી. મિત્રો વાલા, તારે અજીડાએ ગુરુ મહારાજને કીધું, બાપુ તમારીથી હાથીઓ પાણો નો હાલે તો હું અજીડો હાંચી દે. કરે અજીડા, હજી 12 વર્ષથી તું સેવા મારી કરે, મારી કરતા તારું તપ વધી જાય. કે બાપુ હાલો તો ખરા. રાજની માલિકા આવી અજીડાને કે ભાઈ જો અમે બગતા નહીં, વાઘરી હારો હારે અમને ગાલી દે. અમે બાવા છે બરાબર છે, એ અમારીથી નહીં થાય ભાઈ. પણ કે તમે હાલો બાપુ, મારું ખાલી તપ જોવો, મારા આજીડાનું તપ તો જોવો. હાલો જાય. વિરમ ગામના રજવાડાની માલિકા જઈ રાજાને કહેશે, બાપુ આવડા વાઘરીને જેને પૂર્યા એને તમે એક દી પૂરતા છોડો. કાલ દી ઉગે હાથીઓ ફાણો હું હકવી દઈશ. અરે ગુરુ મહારાજ, તમારે આવડામની હારે હારે જેલમાં રહેવું છે કે ભલે હાથીઓ પથ્થર નો હાલે તો મને પૂરી દેજો.
જઈ બોલે મરી ના અજીડા ને માળી જાય મરી નાચી ના કર કર કરે અજીડા ને મારી દેવી લાવી અજીડા ને મારી દેવી લાવી એ ભાઈ નાતીલા કરજોડ કરવા માટે એ બાપા એ ભાઈ સમજો 12 વર્ષથી અમે જેલમાં હડવી આવ્યા હતા પ્રસાદ લેવા એમ નાતીલા અમારો નાતીલાનો શું વાંક કાંઈક હશે તો વસ્તીનો વાંક છે પણ અમે નાતીલા અમને સોડે વજીડા અને ભાઈઓને કહેશે કે ભાઈઓનો દીવનો બસકો ક્યાં ચાજીઓ મરી દીવી નો ખજીનો ચાજીઓ મરી દેવી નો ખજીનો ચાજિયા મરી દેવી નાયકો આયો ભાઈઓ તમે નો માન્યા નહીતર તમારા 12 વર્ષ સુધી જેલની માલ પર રહેવું નો મારા આજીડાનો તમે માન્યા હાલો જગ્યામાં હાલો જગ્યાની માલ પર જઈ જે જાળિયા સડી જાત એ જાળિયા એ ઉતાર્યા અને જગ્યાની માલ પર દેવી હાબદી કરી આયા હજારો સાધુ સંતો એ પાદર પડાવ નાખીને બેઠા છે કે અજીડો સવારે જેલમાં જવાનો છે મિત્રો મધરી રાધે દેવીને મુઠ્ઠી કણુકો આપી મૂડો વધાડી દેવી હવાનો પોર થયો એટલે પરંગણા વેળા થઈ અજીડાના હુબડા જેવી દાઢે ભગવો વેગ પહેરેલો અને મારી નાદ રંગ રાગ કરે જાય વિરમ ગામના શોકની માલપા આવી અજીડો સાસર લઈ ઉભો થાય જાતિયા પડાય ઉપર ઝરના તણા ઉડાડે મારી નાદ આદિયો પાણો જમીન માંથી બહાર નીકળે બજારની માલપા આદિયો હાલો જાય અજીડો માથે રાગ વાળે જાય દુધિયા તળાવમાં નવરાવી હતો નાના મેલી રાજા દોડી બધ ભરી જો ઓહો મારો અજીડો મારો અજીડો આવ્યો મારો અજીડો આવ્યો અજીડાને ગળે બધ ભરી જાય બાપના દીકરા પગમાં પડી જાય અજીડાએ મારી ભૂ આજથી તું અમારો ભૂ અમે તારી વસ્તી અમે હારી જા અમે હારી દેવીએ અમારો હાલવાનો મિત્રો ઈ દેત્રુદા હાકના દરબાર અજીડાના રજવાડાની માલપા લઈ જાય છે સિંહાસન ઉપર રજવાડાની માલપા સિંહાસન રાજગાદી હતી એની માથે અજીડાને બેહાડ્યા સોનાનો હરલ પહેરાવ્યું અને અજીડાને રાજ તિલક કરે છે કે આ રાજગાદી બધું તારું પણ તું અહીંથી જાતો નહીં મિત્રો એટલે રાજ તિલક જોતું હોય ને ગાદી જોતી હોય ને તો પૂન પાડવું દેવીના કાયદાની માલપા રહેવું જોઈએ ભાઈઓના કાયદાની માલપા રહેવું હાવ નકરી લાલચ કરી ન સોંટી દેવા હા પછી જેલવી પડે ભાઈ અને દેવી સીમાના પર હાડક્યાય નાખી દે નોય હોય સોંટી દે આ તો એવું છે દેવી એ પાવાની દેવી માતા કાલે ક્યારે રથ